મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આશીર્વાદ મેળવવા આજે આપણે લઈ જઈશું મહેસાણા જિલ્લાના ચાંદડકી ગામે આવેલા પવિત્ર શ્રી રામ મંદિરે। તો આવો કરીએ પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીના દિવ્ય દર્શન અને જાણીએ આ પવિત્ર ધામનો મહિમા। મહેસાણાના બહુચરાજી તાલુકાથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે ચાંદડકી ગામ, જ્યાં આજથી લગભગ 200 વર્ષ પહેલા નિર્માણ પામ્યું મર્યાદા પુરુષોત્તમનું આ સુંદર સ્થાનક। આ પવિત્ર મંદિરમાં મુખ્ય ગર્ભગૃહમાં અનુજ લક્ષ્મણ અને દેવી સીતા સાથે દર્શન આપે છે પ્રભુ શ્રી રામ। તો સાથે જ ગર્ભગૃહની જમણી તરફ શક્તિ સ્વરૂપા મહાકાળી માતા અને ડાબી તરફ પ્રેમ સ્વરૂપ રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે। રાજ્યભરમાંથી આવતા ભક્તોની મનસા અહીં દર્શન માત્રથી જ સાકાર થઈ જાય છે। આ મંદિરના બિરાજમાન રામચંદ્ર પરિવાર અને બાજુમાં બિરાજમાન મહાકાલી મંદિર જે માતાજીનું સ્થાન છે, નાની મૂર્તિ છે, પણ આ બંને ભગવાનો માતાજી અને ભગવાને અમારી મનોકામના પૂરી કરે છે। એમના સહકારથી અમને જે પ્રેરણા મળે છે, સહકાર મળે છે અને એનાથી તેઓ હિંમત કરે અને સફળતા મેળવે છે, એવી ઊંડી શ્રદ્ધા છે। શ્રી રામના સ્થાનકની જગ્યાએ પ્રાચીન સમયમાં એક નાનકડી ઓરડી જ હતી, પછી ગામ લોકોના સહકારથી આ સુંદર મંદિર નિર્માણ પામ્યું। સંતાન પ્રાપ્તિની કામના હોય કે પછી રોગ મુક્તિની પ્રાર્થના, શ્રી રામ સૌના દુખડા દૂર કરે છે। એવા અસંખ્ય શ્રદ્ધાળુઓ છે કે જેમના વિદેશ ગમનનું સ્વપ્ન અહીં દર્શન કર્યા બાદ સાકાર થયું હોય। રામના પ્રતાપે માના પ્રતાપે આપણે શ્રદ્ધા પૂરી છે, બરાબર। અમે પ્રતાપગઢથી હાથે પગે આવ્યા હતા, પણ અમના પ્રતાપે અમે આગળ આવી ગયા, બરાબર। અમે ખેતી કરી આ ગામમાં આવીને, અને મારા છોકરા હાથે પગે અંકલેશ્વર ગયા, બરાબર। અને આ ધરતી માતાના હિસાબે મારા છોકરા આગળ આવી ગયા। ખાસ કરીને જોવા જાવ તો કોઈને નોકરીમાં ઇન્ટરવ્યૂ આવ્યું હોય અને એમાં જો એને એમ લાગતું હોય કે હું ઇન્ટરવ્યુમાં પાસ થઈને તો મનોકામના અહીં મા જોડે યાચના કરીને જાય તો એની મનોકામના પૂર્ણ થાય છે। મર્યાદા પુરુષોત્તમની કૃપાથી ગામના 150થી વધુ પરિવારો અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ જેવા દેશોમાં સ્થાયી થયા છે। જેમ શ્રી રામે અધર્મના સાકાર સ્વરૂપ સમાન લંકાપતિ રાવણનો વધ કર્યો, તેવી જ રીતે આજના કળિયુગમાં પણ અસંખ્ય ભક્તોના દુખડા હરી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનું સપનું સાકાર કરે છે। મહેસાણા ચાંદડકી ગામના આ સ્થાનકનો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।